મહીસાગર જિલ્લામાં GBS એટલે કે ગિલિન બેરે સિન્ડ્રોમના શંકાસ્પદ લક્ષણો સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું અને બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી મહત્વનો નિર્ણય લેતા લુણાવાડા નગરના તમામ ડોક્ટર્સને અલગ અલગ શાળાઓમાં જઈને પોતાની ફરજ નિભાવવા માટે સત્તાવાર આદેશ જારી કર્યા હતા। લુણાવાડા નગરની કુલ 33 જેટલી સરકારી અને ખાનગી શાળાઓની પસંદગી કરી બાળકોના સ્વાસ્થ્યની સઘન ચકાસણી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા હતા। તો આગામી સોમવારથી જ જાહેર કરાયેલ લિસ્ટ મુજબની તમામ ડોક્ટર્સની ટીમોએ ફાળવવામાં આવેલી શાળાઓમાં સવારે બરાબર 8 કલાકે ફરજ પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારે આજે આરોગ્ય વિભાગની સૂચના બાદ લુણાવાડા નગરપાલિકા વિસ્તારની 24 શાળાના કુલ 13,106 બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી। રોગની ગંભીરતાને લઈને શાળા તેમજ નાસ્તાની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો। આમ GBS શંકાસ્પદ કેસને લઈને કેટલીક શાળાઓની ઘોર બેદરકારી પણ સામે આવી છે। શાળામાં અપાતા વિદ્યાર્થીઓના જમવામાં ક્ષતિઓ અને સ્વચ્છતા બાબતે કેટલીક શાળાઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે। ત્યારે બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતી શાળાઓ સામે હવે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।